નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસારિત આ પ્રોગ્રામમાં હું ડિમ્પલ પટેલ, શ્રી સરકારી માધ્યમિક શાળા નવાગામ, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 11 માનવાખ અને રંગબેરંગી દુનિયા વિશે અભ્યાસ કરીશું. તો આ પ્રકરણની શરૂઆત કરીએ તે પહેલાં આપ અગાઉના પ્રકરણમાં પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, લેન્સ રચાતા પ્રતિબિંબ, તે પ્રતિબિંબના સ્થાન અને પ્રતિબિંબનું સાપેક્ષ પરિમાણ વિશે ચર્ચા કરી ચૂક્યા છો. તો આ જ માહિતીનો ઉપયોગ આપણે આ પ્રકરણમાં માનવાખની રચના અને કુદરતની બનતી જુદી જુદી ઘટનાઓ માટે અભ્યાસ કરીશું. તો આ પ્રકરણમાં આપણે સૌપ્રથમ માનવાખની રચના, આંખની સમાવેશ ક્ષમતા એટલે કે ઘણી વખત મનુષ્યને નજીકની વસ્તુ અને દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડે છે, તો એને દ્રષ્ટિની ખામીઓ કહીએ છીએ અને તેના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ તેના વિશે સમજૂતી મેળવીશું. ત્યારબાદ આપ અગાઉના પ્રકરણમાં પ્રકાશનું વક્રીભવન સમજી ગયા, પરંતુ પ્રિઝમ વડે કેવી રીતે પ્રકાશનું વક્રીભવન થાય છે તેના વિશે સમજૂતી મેળવીશું. એના પછીનો ટૉપિક છે કે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન એટલે કે 7 ઘટક રંગોમાં જે વિભાજન થાય છે તેના વિશે સમજૂતી મેળવીશું. ત્યારબાદ વાતાવરણીય વક્રીભવન અને પ્રકાશનું પ્રકીર્ણન એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ લાલાશ પડતો આપણને જોવા મળે છે, તો એનું શું કારણ છે અને કેવી રીતે ઘટના એ બને છે તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આપણે જાણીએ છીએ કે મનુષ્યની જ્ઞાનેન્દ્રિયો 5 છે કે કાન, નાક, જીભ, આંખ અને ચામડી. મનુષ્ય કાન દ્વારા સાંભળી શકે છે, નાક દ્વારા સ્મેલ અથવા સુગંધ લઈ શકે છે, જીભ દ્વારા એ કોઈપણ પદાર્થનો સ્વાદ ચાખી શકે છે, આંખ દ્વારા આપણે જોઈ શકીએ છીએ અને ચામડી દ્વારા આપણે સ્પર્શ અનુભવી શકીએ છીએ. તો આ 5માંથી આંખ એક એવી સંવેદિત જ્ઞાનેન્દ્રિય છે કે બીજા બધી જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે તેના પદાર્થ વિશે થોડું ઘણું સમજી શકીશું, પરંતુ તેના રંગ વિશે આપણને અનુભવ થઈ શકતો નથી. તો આંખ દ્વારા આપણે કોઈપણ પદાર્થનો રંગ અને આપણાથી કેટલું દૂર છે અને કેટલું નજીક છે તેના વિશે આપણે સમજૂતી મેળવી શકીએ છીએ. હવે આપણે શરૂઆત કરીએ માનવાખ કે માનવાખ દ્વારા આપણે આટલી મસ્ત રંગબેરંગી દુનિયા જોઈએ છીએ, તો એની રચના કેવી રીત છે, એ કાર્ય કેવી રીતે કરે છે? તો સિમ્પલ એક સમજૂતી મેળવીએ તો માનવાખ એક કેમેરા જેવી છે. જે કેમેરો તો બધાએ જોયો જ હશે. તો એની અંદર એક બહિર્ગોળ લેન્સ હોય છે. આ બહિર્ગોળ લેન્સ એ કોઈ પણ પદાર્થ પરથી અથવા વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે અને એનો એક ફોટો પાડે. તો એવી જ રીતે અહીં આપણી મનુષ્યની આંખ પણ એની અંદર પણ એક કુદરતી બહિર્ગોળ લેન્સ છે કે જે કેમેરાની જેવી જ રીતે કાર્ય કરે છે. તો હવે આપણે એને સમજીએ. આપણો આંખનો ડોળો જે આપણે જોઈએ છીએ તો આપણને આ રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. તો આંખના ડોળાનો આકાર લગભગ ગોળાકાર હોય છે, એટલે કે તેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે. એટલે કે આ શરૂઆતથી અંત સુધી અહીં જોઈ શકીએ છીએ કે અહીંથી આ પાછળનો જે ભાગ છે ત્યાં સુધીનો વ્યાસ એટલે કે 2.3 સેન્ટીમીટરનું માપ હોય છે. હવે જેમ આપણે મનુષ્યને આપણે શરીરના ભાગો વિશે વિચારીએ તો માથું, હાથ, પગ એ એના ભાગો છે.
તે રીતે જે આપણો આંખનો ડોળો છે તેના પણ જુદા જુદા ભાગો છે. તો અહીં આપણે જુદા જુદા ભાગોના નામ નિર્દેશન જોઈ શકીએ છીએ કે પારદર્શક પટલ, ત્યારબાદ કનિનિકા, કીકી એન્ડ તરલરસ, નેત્રમણી, સિલિયરી સ્નાયુઓ, રેટિના, દ્રષ્ટિચેતા અને કાચરસ. તો હવે આ બધા જ જેટલા પણ ભાગો છે તેના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલાં પારદર્શક પટલ, જે આંખના ડોળાના સૌથી બહારના ભાગમાં ઉપસેલો એક પારદર્શક પટલ હોય છે, જેને આપણે પારદર્શક પટલ કહીએ છીએ. તો દૂરથી આવતા પ્રકાશના કિરણો જ્યારે પારદર્શક પટલ પર આપાત થાય છે ત્યારે ત્યાં વક્રીભવન અનુભવે છે અને વક્રીભવન પામેલ પ્રકાશ ત્યારબાદ કીકી મારફતે આંખમાં પ્રવેશે છે. આ એક પારદર્શક પટલ એક નાજુક આંતરત્વચા ધરાવે છે કે જેનાથી મોટા ભાગનું પ્રકાશનું વક્રીભવન એ પારદર્શક પટલ જ કરે છે. ત્યારબાદ સેકન્ડ નંબર પર છે કનિનિકા, એટલે કે પારદર્શક પટલની પાછળની બાજુ એક કનિનિકા નામની રચના હોય છે, જે કીકીને નાની મોટી કરવાનું કાર્ય કરે છે. તો કનિનિકાની એક્ઝેક્ટ વચ્ચે એક છિદ્ર હોય છે જેને આપણે કીકી કહીએ છીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે કનિનિકા છે તે કીકીને નાની મોટી કરે છે. તો જો બહારથી પદાર્થ પરથી આવતા પ્રકાશના કિરણો જ્યારે ખૂબ જ તીવ્રતા ધરાવતા હોય ત્યારે કનિનિકા સંકોચાય છે અને કીકીને નાની બનાવે છે, જેથી કીકીમાં વધુ પ્રમાણમાં પ્રકાશ પ્રવેશતો નથી. અને જ્યારે આપણે કોઈ ઝાંખા રૂમમાં પ્રવેશીએ છીએ ત્યારે પ્રકાશ ખૂબ ઓછી તીવ્રતાવાળો હોય છે, ત્યારે જે કનિનિકા છે તે વિસ્તરણ પામે છે અને કીકી મોટી બને છે કે જેથી જરૂર મુજબનો વધુ પ્રકાશ આંખમાં પ્રવેશી શકે અને ઝાંખા પ્રકાશમાં પણ આપણે વસ્તુને પરફેક્ટલી જોઈ શકીએ છીએ. હવે કીકી મારફતે જે પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે તે નેત્રમણી પર આપાત થાય છે અને નેત્રમણીને સિલિયરી સ્નાયુઓ જકડી રાખે છે, એટલે કે નેત્રમણીને નાનું મોટું કરવાનું કાર્ય સિલિયરી સ્નાયુઓ કરે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ નેત્રમણી છે અને તેની બંને તરફ લાલ કલર ટાઈપના એક સિલિયરી સ્નાયુઓ બતાવેલા છે કે જેથી આપણે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરી શકીએ. હવે જ્યારે પ્રકાશ નેત્રમણીમાંથી આપાત થઈને જ્યારે આંખમાં પ્રવેશે છે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ અહીં નેત્રપટલ પર રચાય છે. તો નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. અહીં નેત્રપટલ પર ઘણા બધા પ્રકાશ સંવેદિત કોષો આવેલા હોય છે, જેમાં શંકુ કોષો પણ હોઈ શકે છે અને દંડકોષો પણ હોઈ શકે છે. તો દંડકોષો એ પ્રકાશ પ્રત્યે સંવેદિત હોય છે, એટલે કે કોઈ પદાર્થને આપણે જોઈએ છીએ તો તેની રેખાકૃતિ જોવા માટે દંડકોષો વપરાય છે, જ્યારે શંકુકોષો જે છે તે રંગ પ્રત્યે સંવેદિત હોય છે, એટલે કે દુનિયાની કોઈ પણ વસ્તુ આપણે જોઈએ તો તેના રંગની ઓળખ એ શંકુકોષો કરે છે. તો નેત્રપટલ પર આવા ઘણા બધા પ્રકાશ સંવેદિત કોષો આવેલા હોય છે કે જેના દ્વારા વિદ્યુત સંદેશા ઉત્પન્ન થાય છે અને તે વિદ્યુત સંદેશા અહીં દ્રષ્ટિચેતા મારફતે તે મગજ સુધી પહોંચાડાય છે અને મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરીને પદાર્થ કયો છે તેના વિશે સમજૂતી આપણને આપે છે અને આપણે કોઈપણ પદાર્થને ઓળખી શકીએ છીએ. હવે આ બધા જ જેટલા પણ ભાગો હતા તેને હજુ ઊંડાણપૂર્વક સમજીએ.
અહીં પહેલું છે કોર્નિયા, એટલે કે પારદર્શક પટલ. એટલે આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે તેને કોર્નિયા અથવા પારદર્શક પટલ કહે છે. તો આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. તો હવે તેને આપણે એક 3D મૂવીમાં જોઈએ, એટલે કે 3D એક ઓબ્જેક્ટ છે એના વિશે સમજૂતી મેળવીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ એક કીકીનો ભાગ બતાવેલો છે, જે 3Dમાં એટલે કે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણેયમાં આપણે એને જોઈ શકીએ છીએ. એનો અહીં પારદર્શક પટલ તમે આગળ એક કાચ જેવો જોઈ શકો છો, જ્યાંથી પ્રકાશનું વક્રીભવન થાય છે. હવે જ્યારે આંખના ડોળાનો જ્યારે આપણે કોઈ આડો છેદ લઈએ છીએ ત્યારે આપણને શું જોવા મળે છે તે સમજીએ. તો આ જે છે સફેદ ભાગ, જેને આપણે શ્વેત પટલ કહીએ છીએ. તો અહીંયા આડો છેદ લેતા આ રીતે બે ભાગમાં એનું વિભાજન થાય છે. હવે પારદર્શક પટલની માંથી વક્રીભવન પામેલ જે પ્રકાશ છે તે કનિનિકા મારફતે કીકીમાં જાય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે લાઈન બતાવેલી છે એ કનિનિકા છે અને તેના મધ્યમાં એક છિદ્ર છે, એ છિદ્ર કીકી બતાવે છે. હવે જ્યારે પ્રકાશ આ કીકીમાંથી દાખલ થશે ત્યારે આપણે જોઈએ કે તેને અંદર કેવી રીતે દાખલ થશે. તો અહીં જોઈ શકાય છે કે કીકીના પાછળના ભાગમાં, એટલે કે અહીં પણ એક સિલિયરી સ્નાયુ આપ જોઈ શકો છો, એટલે કે કનિનિકા છે, એના પાછળ નેત્રમણિ છે, કે નેત્રમણિ એક આ રીતે બતાવેલો છે કે આપ સૌ જોઈ શકો છો, જેમાંથી પ્રકાશ આપાત થાય છે. જ્યારે પ્રકાશ આમાંથી આપાત થઈને વચ્ચેનો ભાગ, એટલે કે આની અંદર કાચ રસ આવેલો હોય છે, તો આ કાચ રસની મદદથી આના પાછળના ભાગે નેત્રપટલ છે, એટલે કે આ નેત્રપટલ પર આપણે વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. અને આ જે ભાગ બતાવ્યો છે તે દ્રષ્ટિચેતા છે, કે દ્રષ્ટિચેતા તે જે કોઈ નેત્રપટલ પર પ્રતિબિંબ રચાય છે તેનું દ્રષ્ટિચેતા મારફતે મગજને સંદેશો પહોંચાડાય છે અને ત્યારબાદ મગજ તેનું અર્થઘટન કરે છે અને આપણે પ્રતિબિંબને અર્થઘટન કરીને વસ્તુને પારખી શકીએ છીએ. તો અહીં આપણે જોયું તો અહીંયા જે તમને રેડ કલરનું દેખાય છે તે બ્લડ વિસલ છે, કે તેમાં બ્લડ થોડા ઘણા અંશે હોય છે. એ જ રીતે આ મધ્ય ભાગ હતો જેને મધ્ય તનિકા કહેવામાં આવે છે, ત્યાં પણ બ્લડ વિસલ આવેલી છે. હવે આપણે આગળ સમજીએ, એટલે કે કનિનિકા. તો જે આપણે અહીં વાત કરી હતી તે જ રીતે જોઈએ કે પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે છે. તો ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે આની આંખ એ બ્લુ કલરની છે, આની આંખ ગોલ્ડન છે. તો એવું કેવી રીતે હોઈ શકે? તો જે કનિનિકાનો કલર છે એ જ આપણી આંખનો કલર આપણે સમજીએ છીએ. એટલે કે આ એક ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકીને નાનું મોટું કરવાનું કાર્ય કરે છે. હવે જોઈએ કીકી. તો અહીં તમે કનિનિકાની એક્ઝેક્ટ મધ્યમાં એક છિદ્રને જુઓ છો, એ છિદ્ર કીકી છે, જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે. ત્યારબાદ અહીં આપ જોઈ શકો છો કે જે અહીં વ્હાઇટ કલરમાં એક સ્ફટિકમય લેન્સ લંબગોળ જેવો બતાવેલો છે, જે આપણો નેત્રમણિ છે. એટલે કે સ્ફટિકમય લેન્સ એ વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે એક કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર જ કરે છે.
એટલે કે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે, તે બધું જ કાર્ય નેત્રમણિ પર આધાર રાખે છે. એટલે કે જરૂરિયાત મુજબ નેત્રમણિ લાંબો અને જાડો થવો જોઈએ. ત્યારબાદ જોઈએ સિલિયરી સ્નાયુઓ. તો નેત્રમણિ જે આપ અહીં જોઈ શકો છો, તો નેત્રમણિની બંને બાજુ જે સ્નાયુઓ જોવા મળે છે, જે નેત્રમણિને જકડી રાખે છે, તેને સિલિયરી સ્નાયુઓ કહેવામાં આવે છે. એટલે કે નેત્રમણિની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકાય છે. ત્યારબાદ અહીં આપણે જોયું કે નેત્રપટલ. તો નેત્રપટલ જે છે તે આંખના પાછળના ભાગે ખૂબ જ મોટો વિસ્તાર આચ્છાદિત કરે છે. તો અહીં ટોટલ 3 ભાગ છે, કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી અંદરનો ભાગ જે રેટિના એટલે કે નેત્રપટલ, તેની એક્ઝેક્ટ મધ્યમાં આપણે જોઈએ છીએ જ્યાં બ્લડ વેસલ આવેલી છે વધુ પ્રમાણમાં, તે મધ્યસ્થ તનિકા અને સૌથી ઉપરના ભાગે શ્વેત પટલ છે, જે આપણો સફેદ આંખ, જ્યારે આપણે આંખને જોઈએ છીએ ત્યારે આજુબાજુનો જે ભાગ જોવા મળે છે તે શ્વેત પટલ. તો નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. તે અત્યંત નાજુક પડદો છે અને તે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. તો પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. તો આ વિદ્યુત સંદેશાને નેત્રપટલથી મગજ સુધી પહોંચાડવાનું કાર્ય દ્રષ્ટિચેતા કરે છે, અને મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને આપણને પદાર્થ કયો છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે તરલ રસ. તો પારદર્શક પટલ એટલે કે અહીં તમે જોઈ શકો છો કે આ પારદર્શક પટલ છે અને આંખનો લેન્સ એટલે કે સફેદ ભાગ, તેની વચ્ચે આ સ્કાય કલરનો તમને એક પ્રવાહી જોવા મળે છે. આ પ્રવાહીને તરલ રસ કહેવામાં આવે છે. ત્યારબાદ કાચ રસ એટલે કે આંખનો લેન્સ એટલે કે નેત્રમણિ અને નેત્રપટલ, તે બંનેની વચ્ચે આ એક જેલી જેવો પદાર્થ છે કે આપણને અહીં બ્લુ સ્કાય કલર જેવું જોવા મળે છે, જે કાચરસ કહેવામાં આવે છે, જે નેત્રપટલ પર પ્રતિબિંબ રચવામાં મદદરૂપ બને છે. હવે આગળ આપણે જોઈએ કે કેવી રીતે આંખ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે. એટલે કે અનંત અંતરેથી આવતા વસ્તુ પરના કિરણો. તો આપણે વિચારીએ કે દૂરનું કોઈ એક ઝાડ છે અને એ ઝાડને આપણે જોઈ રહ્યા છીએ, તો દૂરની વસ્તુને જોવા માટે આપણો જે નેત્રમણિ છે તે પાતળો બને છે, ને પાતળો બનતા તેની કેન્દ્ર લંબાઈ વધે છે, એટલે કે અભિસારી પાવર ઓછો થાય છે. આ પરિસ્થિતિમાં સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય છે. એનો મતલબ એ થયો કે જ્યારે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય ત્યારે અનંત અંતરે રહેલી વસ્તુઓને આપણે સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. હવે સમજીએ કે કેવી રીતે આંખ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે. તો એ જ રીતે કે જો સિલિયરી સ્નાયુઓ સંકોચિત અવસ્થામાં હોય, એટલે કે લેન્સની વક્રતામાં વધારો થાય છે, એટલે કે લેન્સ જાડો બને છે અને તેની કેન્દ્ર લંબાઈ ઘટે છે અને અભિસારી પાવર વધે છે, જેથી નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો એટલે કે તે પદાર્થ પરથી આવતા કિરણો નેત્રપટલ પર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે અને આપણે સહેલાઈથી નજીકની વસ્તુ જોઈ શકીએ છીએ. હવે આપણે સમજીએ કે સમાવેશ ક્ષમતા. આપણને ખબર છે કે આપણે આંખ વડે જે કોઈ પદાર્થ જોઈએ છીએ તે પદાર્થો
આપણી આંખથી 10 મીટર અંતરે, 20 મીટર અંતરે કે 100 મીટર અંતરે પણ હોઈ શકે છે. છતાં પણ આપણે દૂર કે નજીક રહેલી બધી જ વસ્તુઓને જોઈ શકીએ છીએ. એનો મતલબ એ થાય છે કે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો થાય છે. તો આ જે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં જે કોઈ ફેરફાર થાય છે તેને આંખની ક્ષમતા કહેવામાં આવે છે. એટલે કે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આંખની ક્ષમતાને સમાવેગ ક્ષમતા કહે છે. હવે જોઈએ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર, એટલે કે નજીકનું બિંદુ. એટલે કે આપણે એક ઉદાહરણ લઈએ કે તમે કોઈ બુક વાંચી રહ્યા છો, તો એકવાર બુકને આપણી આંખથી ખૂબ નજીક રાખીએ અને ધીરે 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 એને દૂર લેતા જઈએ, અને જ્યારે આપણે પરફેક્ટલી જોઈ શકીએ છીએ ત્યારે એનું અંતર માપીએ તો એ આશરે 25 સેન્ટીમીટરની આજુબાજુ હોય છે. અને જ્યારે તમે એ જે બુક વાંચી શકો છો પછી ફરીથી જો તેને નજીક લાવશો તો ફરીથી આપણને ઝાંખપ આવે છે, એટલે કે આપણે અક્ષરોને સ્પષ્ટ રૂપે વાંચી શકતા નથી. તો એ જે લઘુત્તમ અંતર છે કે જ્યાં વ્યક્તિ બરાબર વાંચી શકે છે તેને આપણે દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહીએ છીએ. એટલે કે જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે એ તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહે છે. અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત યુવા માટે આ અંતરનું મૂલ્ય 25 સેન્ટીમીટર જેટલું હોય છે. હવે આપણે જોઈએ આંખનું દૂરબિંદુ. નોર્મલી આપણે વિચારીએ તો કોઈ પણ વ્યક્તિ અનંત અંતર સુધી જોઈ શકે છે. એટલે કે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય છે. ત્યારબાદ સમજીએ મોતિયું. તો કેટલીક વાર મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરડા બા દાદાને આ રીતે મોતિયોનું ઓપરેશન કરાવતા જોયું હશે. અને મોતિયાનું ઓપરેશન થઈ જાય ત્યારબાદ તે કોઈપણ પદાર્થ કે વસ્તુને સ્પષ્ટ રૂપે જોઈ શકે છે. એટલે કે મોતિયાને સર્જરી દ્વારા આપણે એને દૂર કરી શકીએ છીએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ દ્રષ્ટિની ખામીઓ. તેના પહેલાં એક ઉદાહરણ આપું તમને કે જેટલા પણ આપણે આંખના ભાગો વિશે સમજ્યા એની અંદરથી કોઈ એકમાં પણ જો કોઈ ખામી સર્જાય તો આપણને વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. એનો મતલબ એ થયો કે બધા જ ભાગો બરાબર કાર્ય કરતા હોવા જોઈએ, નહીંતર આપણે વસ્તુને જોવામાં ઝાંખપ આવે છે અથવા આપણે એ વસ્તુને જોઈ શકતા નથી. એવો એક અનુભવ વિચારીએ કે તમે ઉનાળામાં ગરમીમાંથી એટલે કે તડકામાંથી એક ઝાંખા પ્રકાશવાળા રૂમમાં પ્રવેશો છો, તો ત્યારે થોડાક સમય માટે આપણે વસ્તુને બરાબર જોઈ શકતા નથી. એનું કારણ શું છે કે આપણી જે નેત્રમણી છે તેની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરતાં એને સમય લાગે છે. એટલે કે કીકીને નાની મોટી કરતાં એને થોડોક સમય લાગે છે. તેથી જો આપણે ઝાંખા રૂમમાં પ્રવેશીએ તો શરૂઆતમાં આપણને થોડીક વસ્તુ બરાબર નથી દેખાતી, પરંતુ સમય જતાં ફરીથી આપણે તે બધા જ પદાર્થને પરફેક્ટલી જોઈ શકીએ છીએ. તો અહીં આપણે જોઈએ કે જે ખામીઓના કારણે આંખો વસ્તુઓને આરામથી સુસ્પષ્ટ જોઈ શકતી નથી તેને દ્રષ્ટિની ખામીઓ કહે છે. તો
તો દ્રષ્ટિની ખામીઓના 3 પ્રકાર છે. લઘુ દ્રષ્ટિની ખામી, જેને આપણે માયોપિયા કહીએ છીએ, ગુરુ દ્રષ્ટિની ખામી અથવા એને હાઇપરમેટ્રોપિયા પણ કહેવામાં આવે છે, અને પ્રેસબાયોપિયા. તો આ ત્રણેય વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં આપણે જોઈએ સામાન્ય આંખ વિશે વિચારીએ. તો કોઈ પણ વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો, જે અહીંયા સ્કાય કલરમાં તમે જોઈ શકો છો, તો જ્યારે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો જ્યારે નેત્રમણીમાંથી આપાત થાય છે અને એક્ઝેક્ટલી નેત્રપટલ પર જો તેનું પ્રતિબિંબ રચાય તો આપણે વસ્તુને બરાબર જોઈ શકીએ છીએ. એટલે કે સામાન્ય આંખમાં આપણે કોઈ પણ વસ્તુને બરાબર જોઈ શકીએ છીએ. હવે સમજીએ લઘુ દ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે વ્યક્તિ નજીકની વસ્તુને બરાબર સ્પષ્ટ રૂપે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુને બરાબર જોઈ શકતો નથી. એનો મતલબ એ કે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો ન હોય તો દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આંખના લેન્સમાંથી વક્રીભવન પામીને નેત્રપટલ પર રચાવાની જગ્યાએ નેત્રપટલ કરતાં ઓછા અંતરે એ કેન્દ્રિત થાય છે. તો અહીં આપ જોઈ શકો છો કે અહીંથી પ્રકાશના કિરણો આપાત થાય છે અને નેત્રમણીમાંથી જ્યારે પ્રવેશે છે ત્યારે અહીં પ્રતિબિંબ રચાવું જોઈએ, પરંતુ અહીંની જગ્યાએ તેની આગળના ભાગમાં જ પ્રકાશના કિરણો કેન્દ્રિત થઈ જાય છે. તેથી આપણે વસ્તુને બરાબર જોઈ શકતા નથી. તો લઘુ દ્રષ્ટિ ખામી ઉદ્ભવવાના કારણો કયા કયા છે? તો મેઇન એના 2 કારણ છે. આંખના લેન્સની વક્રતા વધારે હોવી, એટલે કે કેન્દ્ર લંબાઈ ઘટવી. વક્રતા વધુ હોવી એનો મતલબ કે લેન્સ જાડો હોવો. બીજું કારણ છે આંખનો ડોળો લાંબો થવો, એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધવું. હવે લઘુ દ્રષ્ટિની ખામી આપણે દૂર કરવી હોય તો શું કરવું જોઈએ? તો લઘુ દ્રષ્ટિ ધરાવતી કોઈ પણ વ્યક્તિને આ ખામીનું નિવારણ માટે તેને અંતર્ગોળ લેન્સ ધરાવતા ચશ્મા પહેરવા જોઈએ. તો અહીં આપ જોઈ શકો છો કે જ્યારે પ્રકાશના કિરણો અંતર્ગોળ લેન્સમાંથી પસાર થાય છે ત્યારે અપકેન્દ્રિત થાય છે અને ત્યારબાદ નેત્રમણીમાં પ્રવેશે છે, અને જ્યારે આપણને લઘુ દ્રષ્ટિમાં અહીં પ્રતિબિંબ જોવા મળતું હતું તેની જગ્યાએ ફરીથી આપણને નેત્રપટલ પર જ પ્રતિબિંબ જોવા મળે છે. આ રીતે આપણને એવું લાગે છે કે પ્રકાશના કિરણો દૂરથી જ આવી રહ્યા છે. એટલે કે લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરબિંદુ ખસીને નજીક આવી ગયેલું હોય છે, એટલે પદાર્થ નજીક હોવા છતાં આપણને એવું લાગે છે કે દૂરથી પ્રકાશના કિરણો આવી રહ્યા છે. ત્યારબાદ જોઈએ ગુરુ દ્રષ્ટિની ખામી, અથવા એને કહેવામાં આવે છે હાઇપરમેટ્રોપિયા. ગુરુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુ બરાબર વ્યક્તિ જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુ બરાબર જોઈ શકતો નથી. શા માટે? તો આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો ન હોય તો નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આંખના લેન્સમાંથી વક્રીભવન પામીને નેત્રપટલ પર રચાવાની જગ્યાએ તે નેત્રપટલના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે. જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે અહીંથી પ્રકાશના કિરણો જ્યારે આવે છે ત્યારે નેત્રમણીમાંથી પસાર થઈને નેત્રપટલ પર પ્રતિબિંબ રચાવવું જોઈએ, એની જગ્યાએ નેત્રપટલના પાછળના ભાગે પ્રતિબિંબ રચાય છે. એટલા માટે આપણે સ્પષ્ટ રૂપે વસ્તુ અથવા પદાર્થને જોઈ શકતા નથી. તો આના કારણો શું છે એ સમજીએ. તો આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતા એટલે કે લાંબો થવો,
કે તેથી તેની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવી. અને બીજું કારણ છે આંખનો ડોળો ખૂબ નાનો થવો, એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર ઘટવું. આ બંને કારણથી ગુરુદ્રષ્ટિની ખામી સર્જાય છે. તો તેના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ એ સમજીએ. તો જે વ્યક્તિને ગુરુદ્રષ્ટિની ખામી હોય તેને બહિર્ગોળ લેન્સ ધરાવતા ચશ્મા પહેરવા જોઈએ. તો અહીં આપ આકૃતિમાં જોઈ શકો છો કે અહીં એક બહિર્ગોળ લેન્સ વાપરેલો છે કે જેથી પદાર્થ પરથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સમાંથી પસાર થઈને તે કેન્દ્રિત થાય છે અને નેત્રમણીમાંથી આપાત થઈને તે નેત્રપટલ પર પ્રતિબિંબ રચાય છે. એટલે જે પાછળની બાજુ જે પ્રતિબિંબ રચાતું હતું તેની જગ્યાએ હવે નેત્રપટલ પર જ પ્રતિબિંબ રચાય છે. તેથી ફરીથી આપણે પદાર્થને બરાબર જોઈ શકીએ છીએ. હવે ત્રીજો ભાગ છે તે પ્રેસ બાયોપિયા. આ પ્રેસ બાયોપિયા તે મોટી ઉંમરની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. એટલે કે દ્રષ્ટિની જે ખામીના કારણે મોટી ઉંમરવાળી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી સ્પષ્ટપણે જોઈ શકતી નથી, તેને પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે. તો મોટાભાગની વ્યક્તિઓમાં આંખનું નજીકનું બિંદુ દૂર ધકેલાય છે. એનો મતલબ એ થયો કે જો 25 સેન્ટીમીટર અંતરે આપણે વસ્તુને બરાબર જોઈ શકતા હોય તો પ્રેસ બાયોપિયા ધરાવતું વ્યક્તિ એ 25 સેન્ટીમીટર અંતરે રાખેલી બુકમાંથી વાંચી શકતું નથી. એટલા માટે એને થોડીક વધારે દૂર બુક રાખવી પડે છે. તો પ્રેસ બાયોપિયા થવાના કારણો શું છે? તો આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી. હવે સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી એટલે શું? કે જેના દ્વારા નેત્રમણી જાડો પાતળો થઈ શકતો નથી, એટલે કે કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો થઈ શકતો નથી. એટલા માટે સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી આ ખામી સર્જાય છે. બીજું કારણ છે આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી. હવે સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી એટલે કે આપણે રબરનું ઉદાહરણ લઈએ તો રબરને આપણે જો એકવાર ખેંચીશું તો એ વધુ પ્રમાણમાં ખેંચાય છે, પરંતુ એને જો આપણે છોડી દઈએ છીએ તો એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. પરંતુ એ જ રબરને ઘણી બધી વખત જો આપણે લાંબુ ખેંચીએ છીએ અને પછી જોઈએ છીએ તો એની બરાબર મૂળ સ્થિતિમાં આવતું નથી. એટલે કે થોડા ઘણા અંશે એની અંદર પ્રોબ્લેમ આવે છે. તો અહીં પણ આંખની લેન્સમાં પણ એવું જ થાય છે કે સ્થિતિસ્થાપકતા એની ઓછી થઈ જાય છે, એટલે જરૂરિયાત મુજબ જાડો કે પાતળું થઈ શકતું નથી. ત્રીજું કારણ છે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે, પરંતુ આંખના ડોળાની લંબાઈ સામાન્ય રહે છે. તો પ્રેસ બાયોપિયા ખામીનું નિવારણ આપણે કેવી રીતે કરીશું? તો યોગ્ય પાવરવાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને આ ખામી સુધારવામાં આવી શકે છે. તો જે વ્યક્તિ લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ એમ બંને ખામીથી પીડાતો હોય તો તેવી વ્યક્તિએ દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયફોકલ લેન્સની જરૂર પડે છે. હવે બાયફોકલ લેન્સ એટલે શું? કે એવા ચશ્મા કે જેમાં અંતર્ગોળ અને બહિર્ગોળ તેવા બંને પ્રકારના લેન્સ વપરાય છે, કે જેથી ઉપરની તરફ અંતર્ગોળ લેન્સ હોય છે અને નીચેની તરફ બહિર્ગોળ લેન્સ હોય છે. કે અંતર્ગોળ લેન્સ દ્વારા આપણે દૂરની વસ્તુને સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ અને બહિર્ગોળ લેન્સ દ્વારા નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. અહીં આપણે માનવ આંખ વિશે જે સમજૂતી મેળવી તે માનવ આંખ અને તેની રચના, લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી વિશે આપણે એક વિડીયો દ્વારા વધુ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે માનવ આંખ
અને માનવ આંખની રચના, લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામી અને તેના નિવારણ માટે શું કરવું જોઈએ તેને પ્રેક્ટિકલી સમજીએ. અહીં વસ્તુ તરીકે એક મીણબત્તી લીધેલ છે જેમાંથી પ્રકાશ આવે છે. ત્યારબાદ અહીં એક પારદર્શક પટલ છે અને તેના પાછળની બાજુ છે કનિનિકા, જે કીકીને નાની મોટી કરવાનું કાર્ય કરે છે. તો આપણે જોઈએ કે કીકી કેવી રીતે નાની મોટી થાય છે. આ જુઓ, કનિનિકા સંકોચિત થઈ એટલે છિદ્ર નાનું થયું. હવે કનિનિકા વિસ્તરણ પામે છે એટલે કીકી મોટી થાય છે. આનો મતલબ એ થયો કે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો જો વધારે તીવ્રતાવાળા હોય એટલે કે વધુ પ્રમાણમાં પ્રકાશ હોય તો અહીં કનિનિકા સંકોચન પામે છે અને કીકી નાની બને છે. ત્યારબાદ જો પ્રકાશ ખૂબ ઝાંખો હોય એટલે કે ઓછા પ્રમાણમાં પ્રકાશ આવતો હોય તો અહીં કીકી વિસ્તરણ પામે છે અને છિદ્ર મોટું બને છે એટલે કે કીકી મોટી બને છે અને પ્રકાશ વધુ પ્રમાણમાં આંખમાં પ્રવેશે છે. ત્યારબાદ તેના પાછળ એક બહિર્ગોળ લેન્સ મૂકેલ છે, જે બહિર્ગોળ લેન્સ એ નેત્રમણિ તરીકે કાર્ય કરે છે અને નેત્રપટલ પર અહીં નેત્રપટલ તરીકે એક અહીં પદાર્થ તરીકે એક મીણબત્તી લીધેલ છે જેમાંથી પ્રકાશ આપાત થાય છે અને પારદર્શક પટલમાંથી પસાર થઈને નેત્રમણિ પર જાય છે. તો અહીં કીકી વિસ્તરણ એટલે કે મોટી દેખાય છે એટલે પ્રકાશના કિરણો ઇઝીલી અંદર જઈ શકે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે નેત્રપટલ એટલે કે પડદા ઉપર પ્રતિબિંબ રચાય છે, જે આપણે પરફેક્ટલી જોઈ શકીએ છીએ. હવે ધારો કે લેન્સ આપણો જાડો થાય છે એટલે કે વક્રતા વધુ છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીં પ્રતિબિંબ પરફેક્ટલી જોઈ શકતા નથી, થોડું ઝાંખું દેખાય છે. તો હવે જો આપણે પડદાને લઈને થોડુંક આગળની તરફ ખસેડીએ તો અહીં જોઈ શકીએ છીએ કે પ્રતિબિંબ આપણને ચોખ્ખું મળે છે. એનો મતલબ કે પ્રતિબિંબ નેત્રપટલ પર રચાવાની જગ્યાએ થોડુંક આગળ રચાય છે, પરંતુ આંખની રચના તો નિશ્ચિત છે એટલે આપણે નેત્રપટલને આગળ પાછળ કરી શકતા નથી. તો જેમ હતું ત્યાં જ ફરીથી નેત્રપટલને આપણે મૂકી દઈએ અને આગળ એવા લેન્સનો ઉપયોગ કરીએ કે જેથી ફરીથી આપણને પ્રતિબિંબ નેત્રપટલ પર મળે. તો અહીં એક અંતર્ગોળ લેન્સ મૂકીએ છીએ. તો અંતર્ગોળ લેન્સમાંથી જ્યારે પ્રકાશ આપાત થાય છે અને નેત્રમણિમાં થઈને જ્યારે આપણને અહીંયા પ્રતિબિંબ જોવા મળે છે ત્યારે ફરીથી આપણે ચોખ્ખું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. એટલે કે આ આપણી લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ થયું. હવે આપણે ગુરુદ્રષ્ટિ વિશે સમજીએ. હવે લેન્સ પાતળો બને છે. લેન્સ પાતળો બનતા ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિબિંબ ઝાંખું થઈ ગયું છે. તો હવે જો અહીં ફરીથી આપણે પડદાને પાછળની તરફ લઈ જઈએ તો આ પોઝિશન પર આપણને ચોખ્ખું પ્રતિબિંબ જોવા મળે છે, પરંતુ અહીં નેત્રપટલને પાછળની તરફ આપણે ખસેડી શકતા નથી એટલે ફરીથી એને પોતાની જગ્યા ઉપર મૂકી દઈએ અને એવા લેન્સનો ઉપયોગ કરીએ કે જેની મદદથી ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરી શકીએ. તો અહીં એક બહિર્ગોળ લેન્સ મૂકીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફરીથી એક પ્રતિબિંબ રચાય છે. તો આ રીતે આપણે લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરી શકીએ છીએ. હવે આગળ આપણે નવો ટોપિક જોઈએ કે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. તો હવે સ્લાઇડમાં આપણે જોઈશું. તો પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન આપણે સમજીએ તો આપ અગાઉના ચેપ્ટરમાં પ્રકાશનું વક્રીભવન સમજ્યા હતા કે જ્યાં પ્રકાશનું એક ત્રાસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબથી
દૂર અથવા નજીકની તરફ ધકેલાય છે. તો હવે અહીં જોઈએ તો એ કાચનો ત્રિકોણીય પ્રિઝમ છે. હવે આ કાચનો ત્રિકોણીય પ્રિઝમ તેમાં 2 ત્રિકોણાકાર પાયા છે અને અહીં 3 પાર્શ્વીય લંબચોરસ બાજુઓ છે. આપણે અહીં કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય છે તેને એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. શ્વેત પ્રકાશનું પ્રિઝમ દ્વારા વક્રીભવન સમજીએ. તો તેના માટે આપણે સૌથી પહેલાં એક પ્રિઝમ, ડ્રોઈંગ બોર્ડ, એક સફેદ કાગળ, પેન્સિલ, ત્યારબાદ કોણ, ફૂટપટ્ટી અને 4 ટાંકણીની જરૂર પડશે. તો ચલો આપણે પ્રવૃત્તિ સ્ટાર્ટ કરીએ. તે પહેલાં આપણે સફેદ કાગળને ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનની મદદથી એને ફિટ કરીશું. ત્યારબાદ આપણા પ્રિઝમને એક કાગળ પર ગોઠવીએ. ગોઠવ્યા બાદ પ્રિઝમને નીચેની સપાટી એટલે કે જે ત્રિકોણાકાર સપાટી છે તેને પેન્સિલ વડે અંકિત કરીશું. અહીં A, B અને C ટોટલ 3 સપાટી છે. તેમાંથી કોઈ પણ એક સપાટી પર સૂર્યનું કિરણ આપણે આપાત કરી શકીએ છીએ. પરંતુ અહીં કોઈ આપણે એક્ઝેક્ટ ખૂણા પર જ્યારે કોઈ કિરણને પાસ કરવું હોય ત્યારે સૌથી પહેલાં એક કાટકોણનો ઉપયોગ કરીને કોઈ એક બિંદુ પહેલાં પસંદ કરો. ત્યારબાદ કાટકોણને ગોઠવો. ગોઠવ્યા બાદ 90° પર લઈને એક સપાટીને લંબ દોરીએ. હવે ધારો કે આપણે જેટલા અંશનો ખૂણો બનાવવો છે તે પ્રમાણે કાટકોણને ગોઠવીને અહીં આપણે એક પોઈન્ટ પસંદ કરીએ જે લંબ સાથે 40° ખૂણો બનાવે છે. ત્યારબાદ અહીં બંને પોઈન્ટને જોઈન્ટ કરીએ જે આપણું આપાત કિરણ બને છે. આ આપણું આપાત કોણ એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્સ, એટલા માટે એને I વડે દર્શાવવામાં આવે છે. કિરણ પર કોઈ 2 બિંદુ પસંદ કરીએ જેને નામ આપણે આપીએ છીએ P અને Q. અહીં 2 ટાંકણી લગાવીશું. ત્યારબાદ પ્રિઝમને ફરીથી એની જ જગ્યા પર મૂકી દઈશું. અહીં P અને Q પર આપણે 2 ટાંકણી લગાવી છે. તો એ બંને ટાંકણીનું પ્રતિબિંબ સપાટી AC ઉપર જોઈશું. અહીં આપણે AC સપાટી પરથી ને Q બિંદુ પર રાખેલ ટાંકણીનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. AC સપાટી પર આપણને જે 2 ટાંકણીનું પ્રતિબિંબ જોવા મળે છે તેને એક્ઝેક્ટ સમાંતર આપણે અહીં ટાંકણી લગાવીશું. અને બીજી ટાંકણી પણ લગાવીએ. કે જેથી અહીંથી જોતા ચારેય ટાંકણી એક સીધી લાઈનમાં આપણને જોવા મળશે. હવે આપણે પ્રિઝમ અને ટાંકણીને લઈ લઈશું. જ્યાં બિંદુ હતું ત્યાં આપણે એક પોઈન્ટ દોરી દઈએ.
બીજી ટાંકણી પાસે પણ એક પોઈન્ટ અને આ બંને ટાંકણીને પણ લઈ લઈશું. હવે આ બંને બિંદુને જોઈન કરતી એક રેખા દોરીશું. જે સપાટી એસીને એફ બિંદુમાં છેદે છે. હવે ઈ અને એફ બિંદુને જોઈન કરીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે ખૂણો બને છે તે આપણો વક્રીભવન કોણ, જેને આપણે આર નામ આપીએ. ત્યારબાદ આ જે કિરણ બહાર આવે છે તે નિર્ગમન કિરણ છે. ત્યાં અહીં આર અને એસ નામ આપીએ, એટલે કે એફ એસ કિરણને આપણે નિર્ગમન કિરણ કહી શકીએ છીએ. હવે નિર્ગમન કોણ કેટલો છે એ કરવા માટે સૌથી પહેલાં અહીં એક આપણે કાટકોણ ખૂણાની મદદથી એક લંબ દોરીએ. લંબ સાથે જે ખૂણો બને છે તેને આપણે નામ આપીએ ઈ, નિર્ગમન કોણ. હવે જે આપણું આપાત કિરણ છે તે આપાત કિરણને આગળ લંબાવીએ અને નિર્ગમન કિરણને આગળ લંબાવતા જે કોણ બનાવે છે તે આપણો થયો વિચલન કોણ ડી, ને જે બિંદુમાં છેદે છે એને નામ આપીએ જી. એટલે અહીં જોઈ શકીએ છીએ કે ઝેડ જી એસ એ ખૂણો આપણો વિચલન કોણ બને છે. તો અહીં આપણે જોયું કે જે આપાત કોણ છે, આપાત કોણ આઈ અને નિર્ગમન કોણ ઈ, તે બંને વચ્ચે થોડો ફેર છે. એટલે કે આપાત કોણનું મૂલ્ય ઓછું હોય છે ત્યારે નિર્ગમન કોણનું મૂલ્ય વધુ છે. અહીં કિરણ પીઈ તે આપણું આપાત કિરણ છે. ત્યારબાદ ઈ એફ એ વક્રીભૂત કિરણ છે. અને એફ એસ એ નિર્ગમન કિરણ છે. હવે આપણે સમજીએ કે પીઈ આપાત કિરણ લંબ સાથે જેટલા માપનો ખૂણો બનાવે છે તેના કરતાં નિર્ગમન કિરણ વધુ કે ઓછો બનાવે છે. જ્યારે આપાત કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે હંમેશા લંબ તરફ વાંકું વળે છે. તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે પીઈ એક આપાત કિરણ છે, કાચના પ્રિઝમમાં પ્રવેશે છે ત્યારે લંબ તરફ થોડું વાંકું વળે છે. એટલે લંબ તરફ જે ખૂણો બનાવે છે તેને આપણે વક્રીભૂત કોણ કહીએ છીએ અને ઈ એફ એ આપણું વક્રીભૂત કિરણ છે. હવે બીજી સપાટી બાજુ એટલે કે એસી પર જ્યારે કાચના પ્રિઝમમાંથી પ્રકાશ પાતળા માધ્યમમાં એટલે કે હવામાં પ્રવેશે છે ત્યારે એ લંબથી દૂર તરફ જાય છે. એટલે કે પ્રકાશનું કિરણ જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે હંમેશા લંબથી દૂર ફેંકાય છે. અહીં ખૂણો એ આપણને પ્રિઝમ કોણ બતાવે છે. ખૂણો ડી એ વિચલન કોણ બતાવે છે. ખૂણો આઈ આપાત કોણ, ખૂણો આર વક્રીભૂત કોણ અને ખૂણો ઈ
નિર્ગમન કોણ બતાવે છે. હવે આપણે જોઈએ કે જેમ જેમ આપાત કોણનું મૂલ્ય બદલાય છે તેમ તેમ વિચલન કોણમાં શું ફેરફાર થાય છે તેને આપણે ગ્રાફ દ્વારા સમજીએ. તો અહીં જોઈએ ગ્રાફ કે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો જો ગ્રાફ દોરવામાં આવે છે તો આપણને આ રીતે એક ગ્રાફ જોવા મળે છે. તો તેમાં શરૂઆતમાં જેમ જેમ આપાત કોણનું મૂલ્ય બદલાશે તેમ તેમ વિચલન કોણનું મૂલ્ય ઘટે છે, પરંતુ એક સમય એવો આવે છે કે જ્યારે I = E એટલે કે આપાત કોણનું મૂલ્ય અને નિર્ગમન કોણનું મૂલ્ય સરખું થઈ જાય છે. ત્યારબાદ જો આપાત કોણનું મૂલ્ય બદલાશે તો વિચલન કોણ પણ વધે છે. આ રીતે આપણે ગ્રાફ દ્વારા સમજી શકીએ. અહીં આપણે જોઈએ કે જે પ્રવૃત્તિ કરી તેના પરથી આપણને આ ટાઈપની એક આકૃતિ જોવા મળે છે. તો અહીં AB એ સપાટી છે અને AC સપાટી છે. તો અહીંથી PE આપાત કિરણ E બિંદુ પાસેથી વક્રીભૂત થાય છે, એટલે કે AB એક વક્રીભૂત સપાટી બને છે અને ત્યારબાદ F બિંદુ પાસે પણ વક્રીભવન થાય છે, એટલે કે AC સપાટી પણ વક્રીભવન પામે છે અને FS એ આપણને નિર્ગમન કિરણ મળે છે. તો અહીં આપણે જોઈએ તો પ્રિઝમ વડે જે કોઈ પ્રકાશનું વક્રીભવન થયું એ 2 વખત થયું છે. જેમ તમે અગાઉના ચેપ્ટરમાં જોયું હતું કે કાચના સ્લેબમાંથી પણ 2 વખત વક્રીભવન થાય છે, પરંતુ ત્યાં ચોખ્ખું વિચલન 0 મળે છે. પરંતુ અહીં પ્રિઝમનું એવી રચના છે કે જેના કારણે આપણને ચોખ્ખું વિચલન 0 મળતું નથી. આજે આપણે આંખની રચના, લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી અને તેના નિવારણ વિશે અભ્યાસ કર્યો. તો હવે પછીની કુદરતી ઘટનાઓ એ કેવી રીતે રચાય છે, જેમ કે મેઘધનુષ્ય, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણને લાલાશ પડતો રંગ જોવા મળે છે, તે બધી ઘટનાઓનું અભ્યાસ આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. તમને બધાને મળીને બહુ જ આનંદ થયો અને હું ઈશ્વરના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું તમારા બધાના મનમાં ખૂબ આત્મવિશ્વાસ આવે. ગમે એવી મુસીબત આવે તો પણ ડરવાનું નથી. મારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે. તમે આ કરશો તો હું તમને વિશ્વાસ દેવડાવું છું કે તમારો અંદરનો આત્મવિશ્વાસ જાગૃત થશે અને તમે મનની એકાગ્રતા તમારી વધશે. એને મોટાઓના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી, ઈશ્વરની કૃપાથી, તમારા પુરુષાર્થથી અવશ્ય સારું રિઝલ્ટ આવશે. ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કે તમને સૌને ઈશ્વર આવી શક્તિ આપે કે તમે વગર ટેન્શને સરસથી એકાગ્રતાથી ભણી શકો અને પછી એમાં સારી પરીક્ષામાં સારા નંબર મેળવી શકો. હરિઓમ તસ્સત.